ના કેમ ચાલે છે, જિલ્લા આંતરિક બદલીઓ થઈ છે, તાલુકા ફેરની બદલીઓ થઈ છે અને નવી ભરતીની પ્રોસેસ ચાલુ છે। એટલે મારું માનવું છે ત્યાં સુધી જે શિક્ષક મિત્રો હશે પણ જેમને બદલી થઈ હશે, તાલુકા આંતરિક બદલી થઈ હશે, જિલ્લા ફેરમાં બદલી થઈ હશે અથવા જિલ્લા આંતરિક બદલી થઈ છે એટલે એ લોકો છૂટા થયા હશે, એટલે અત્યારે 2 શિક્ષકો હશે। એટલે એ સાચી હકીકત છે એ મેળવી અને આવનારા સમયમાં આપણે 24,700 જેટલી ભરતી કરવા માટેની પ્રોસેસ આપણે ચાલુ છે, ઓન ગોઈંગ છે। આ 1 થી 5, 6 થી 8, 9 થી 10 અને 11-12 હાયર સેકન્ડરી સુધીની ભરતીની પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે। વ્યવસ્થાની કંઈક ખામી હશે તો પે સેન્ટરથી એક વૈકલ્પિક વ્યવસ્થા કરીને શિક્ષકો આપીશું, એટલે એના માટે શિક્ષણ બગડશે એવું આપને કદાચ લાગતું હોય એ બનશે નહીં। અમે એની વૈકલ્પિક વ્યવસ્થા અમારા ડીઓ કરતા જ હોય છે। હાયર સેકન્ડરી સુધીની ભરતીની પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે, એટલે ટૂંકા સમયમાં જે ખૂટતી કડી છે એ તમામ શિક્ષકો જૂના શિક્ષકોના માધ્યમથી અને નવી ભરતી કરીને 24,700 જેટલી ભરતીઓ ચાલુ વર્ષે માત્ર 1-2 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાના છે, એટલે એના માટે શિક્ષણ બગડશે એવું આપને કદાચ લાગતું હોય એ બનશે નહીં। અમે એની વૈકલ્પિક વ્યવસ્થા અમારા ડીઓ કરતા જ હોય છે।